મોરબીના યુવક સાહિલ માજુઠીએ યુક્રેન સેનાને આત્મસમર્પણ કર્યું છે. મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં આજે સાહિલના માતા હસીનાબેન અને તેના મામા મદદની આશા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા. જોકે વ્યસ્ત કાર્યક્રમને લઈ આજે તો મુખ્યમંત્રી તેમને મળી શક્યા નથી, પરંતુ સોમવારે સાહિલના માતા મામાને મળવાનો સમય આપ્યો છે. એબી પ્રેસ મિત્ર સાથે વાત કરતા સાહિલના માતાએ કહ્યું કે છેલ્લા 3 મહિનાથી સાહિલનો કોઈ સંપર્ક થયો નથી. સાહિલ અભ્યાસ માટે રશિયા ગયો હતો. રશિયામાં તેને ડ્રગ્સ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. દીકરાને પરત લાવવા માટે તમામની મદદ મળતી હોવાનો સ્વીકાર કરીને હસીનાબેને કહ્યું કે યુક્રેન એમ્બેસી સાથે થયેલી વાત મુજબ તેઓ પણ સાહિલને છોડવા માટે તૈયાર થયા છે. ત્યારે ભારત સરકાર પણ સાહિલને પરત લાવવામાં મદદ કરે તેવી પરિવારજનોની રજૂઆત છે. પાછા આવવાની આશા તો કોને ન હોય, અમને તો છે જ આશા પાછા આવવાની. હવે અમે જગા રજૂઆત કરી છે ને અમારી મદદ પણ કરે છે. અમારી મદદ મીડિયા પણ કરે છે, લોકો પણ કરે છે, અમારી સરકાર પણ કરે છે ને યુક્રેન સરકારથી કાલ અમારી વાત થઈ હતી, એ પણ સપોર્ટમાં જ છે, દેખાય છે તો એવી રીતના.